જય માતાજી. કયું ગામ તમારું વતનપર. અને તમારું નામ? ધરમસિંહભાઈ હરિભાઈ ગોયાણી. વાહ ભાઈ વાહ. આતા આજે હા અટક ગોયાણી. બરાબર છે. આતા આજે આ પાઘડી પહેરીને આ હસરા જાતા એવી તમને બાંધતા આવડે? હા. એમ? અને બીજું તમને ઓલા ખાટલાના વાણ ને એવું બધું ફાવે? ખાટલાના વાણ કરતા આવડે, ખાટલા ભરતા આવડે, છીકલા કરતા આવડે, કડા ગૂંથતા આવડે, બધો વેપાર કરી નાખ્યો. વેપારી કરતા તમે? હા, કેરીનો, જીરાનો, એમાં કાંઈ અધૂરું નહીં. એટલે તમે આ ભીણું કે ભીણા કેટલું? આવો પણ હાવ અભણ? એકડો ભીડો નથી. તો તમે તોય વેપાર કરતા? હા. 5 ગામનો જીરો 500 મણ ભરીને ઊંધા વેચી છે. રામજીભાઈ, અમૃતભાઈ, અમારા શેઠ મોહન કસરા એના વેવાય. ઠીક. મારો વાત સાંભળો, તમારો તાલુકો કયો લાગે છે? અમારા તાલુકો ભાવનગર, આમ જિલ્લો પાલીતાણા ને? તો પાલીતાણા થી ઊંઝા બહુ દૂર થાય ને આતા, તો ન્યા ઠેઠ વેચવા જતા? હા, ત્યાં 7-8 વાર. અને તોય કાંઈ હિસાબ કઈ રીતે? એ બધું આ મોઢેથી મોટેથી હિસાબ કરી નાખો. 100 મણ તુરી મારીને 100 મણ એક ભાઈ ની 200 મણ તુરી વેચે હોય. ઓહો. મોહન કસરા ત્યાં. વિચાર કરો કે આ દાદા છે એ બિલકુલ ભીણા નથી, બરાબર છે, છતાં એમ કહે છે કાઠિયાવાડથી ઉત્તર ગુજરાતમાં ઊંઝા આવ્યું ને આ વેપાર કરવા જતા. એની કોઠાહૂદની વાત છે ને, આ કોઠાહીજ ને. બાકી તો અમે વિચાર કરો અભણ માણસ એ ક્યાં વેપાર કરી શકે? તો દાદા એમ કહે છે કે એની જુવાનીમાં બધો વેપાર કરી નાખેલો છે. આ તમારી ઉંમર કેવડી અત્યારે? તેજી મારી મને અત્યારે ઉંમર કેવડી? 55. અત્યારે 100 પાસ ઓછા રહ્યા. તો 95 વર્ષની ઉંમર છે અત્યારે આ દાદાની. 95 વર્ષની ઉંમર છે. 95 વર્ષની ઉંમર છે. અને વાહ ભાઈ વાહ. અને દાદા આમ જો શરીર બરી એકદમ નરવા હતા. કાંઈ જે કોઈ રોગ કાંઈ નહીં. પાણા ખાવ પાણા થઈ ગયું. વાહ ભાઈ આમ જો તો વિચાર તો કરો. આ તમે દાદાએ દેશી બધું ખાધેલું છે ભાઈ એમ ના ગામમાં બધું દેશી ખાધું એટલે નરવા છે. રાજા સાહેબ. વાહ. તમારું કાંઈ આવ્યું. હા જોજે આ ખરેખર છે. આ તો હું કે છે મેં રાજાશાહી જોઈ છે અને દેશ આઝાદી જોઈ, બધો કાળ જોઈ નાખ્યો છે. અત્યારે શરીર એકદમ મસ્ત નતા, કોઈ દવા નહીં લેતા ને. કાંઈ નહીં. અત્યારે કાંઈ નહીં. આદરા કાર્યક્રમ એવું થઈ ગયું. વાહ ભાઈ, એ તો હળખમ તો સામાન્ય વસ્તુ છે. આમ બીજી કોઈ બીમારી નહીં ને. કાંઈ નહીં. અરે વાહ ભાઈ. આતા તમે આમ ખોરાક શું લ્યો છે તમે? આમ તમને પેલા ખોરાકમાં ઘઉંના રોટલા, બાજરાના રોટલા, હા. જે હોય બધું. અને પેલા એ વખતમાં હતા તમે રજવાડા હતા આપણે? અત્યારે ભેહું દૂધ, ભેહુંના દૂધ ને ભેહુંની સાસુ હા. અને સવારમાં પાકના લાડવા કાંઈ પૈકી કરવા જવાનું. હા 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 હા. લાડવા હવારમાં ગીરાવાનું નહીં. ના. પાકના લાડવા. ઓહો. ભેહું ક્યાં બીજી ભેહું 4 હોય. હવે અત્યારે કોઈ સહેચાઈ પૂછલું. એ વાત સાચી. હા હતા આ બધાને મફીચું કોરું હળિયેલું ખાવા બધા મીડિયા આવે. હળિયેલું રહી આમાં સાચી વાત. દૂધ શેનું થાય છે? ના ના, આ હતા. અમારી વાત સાંભળો. હતા હવે છે આપણે પેલાનો જમાનો એક હતો તે હતા આપણે કઠોળ વધારે ખવાતું. હા, કઠોળ સારું જોતું ને. કળથી, હા. મઠ, હા. મગ, એવું બધું ખવાતું. અને બાજરો અને જુવાર હા. એટલું હતું ને. આ ઘઉંનો ખોરાક તો બહુ પેલા નો હતો ને. તો હતા જ નહીં. હવે મહેમાન આવ્યા હોય ને ત્યારે એક મેન માણસ બેરા બિચારા બે ફરતા વાટ જોઈ રહે. આતાની બહુ સાચી વાત છે. બીજા વાટ જોઈને કેમ થાય કે મેનમાં જે મોટો માણસ બિચારા ઘઉંનો રોટલો જ ભર્યો નતો. અરે પણ આમ જો આતા કેટલી મોટી વાત કરી છે કે ભાઈ અત્યારે ઘઉંનો રોટલો મહેમાન આવે ને એને આટો બનાવતા, અને જે મહેમાન અરે એક ગરધણી જમવા બેઠો હોય ને એને જ ખાલી, બાકીનો તો બાજરાના રોટલા જ ખાવાના. બાજરો ને જાય એટલે ઘઉંના દર્શન જ નહોતા. અને એવો કાળ પડ્યો ને. હા. હળેલી રાચી જાય હા. અને જવ આપ્યા હતા. ઓહો. એ ખાય તોય ખોહે ને કળશે જાય તોય ખોહે. આતા ખૂબ આનંદ કરાવે. વિચાર કરો 95 વર્ષની આતાની ઉંમર છે પણ એની મોજ જોવો. એ જ વાત છે. આતા કઈ વ્યસન કઈ કામ કોઈ લેશન નહીં. કોઈ વ્યસન નહીં ને. આ સા પીવું લેશન. પણ જો આતા કહે છે કે મારે કોઈ વ્યસન નહીં, ચા પાણી પી, એ તો ચા પાણી તો દાદા બધા પીવે. એ તો ઈ તો કેમ કે પણ રાડા નાખો ને એમ કે એ વાત આવી છે. એટલે દાદા નરવા છે. હા હા. અને ખોરાક કોઈ જાતનું નથી. અને ખોરાક એ દેશી જૂનો પેલાનો ખોરાક રહ્યો ને. અને જો 95 વર્ષની ઉંમરે જ નથી દાદા, અને લાકડીનો કોઈ ટેકાની જરૂર. અને આને આતા આરામથી હાલે. દરરોજ ને હાલવા નીકળો. હા. જોધી દાદા હું કીધું એક ગાવ હાલીને વહી જાવ તો હજી હું હાલીને વહી જાઉં. 95 વર્ષની ઉંમર એટલે હકીકતમાં હતા. આજે તમે તમારી આ ઉંમરે તમે આવું શરીર તમારું તંદુરસ્ત છે ને. હવે આવનારી પેઢી, અત્યારની પેઢી છે ને આજે વર્તમાનમાં, એ 65 વર્ષ ગોટો વળી જાય હતા. બેવડા જ વળી જાય છે. આ તો તમે ખોરાકી જ નથી.
જો, હાથ બગડ્યા ને મોઢું ક્યાંથી બગડ્યા? હાથ બગડતા તો મોઢું હાથ બગડતા નથી મોઢું ક્યાંથી બગડે? અરે બહુ બહુ મજા આવી. આમ તો વિચાર તો કરો કેટલી એની મોજ છે. આ ઉંમરે અમને આપણને હસાવે છે. નકર આ ઉંમરે યુવાનો હોય ને એ વડીલોને હસાવે. કેમ કે આતા હજુ 55 વર્ષની ઉંમરે આપણને બધાને મોજ કરાવે છે. એટલે આતાની ખૂબ મજા આવી તમને મળીને આતા. અને મિત્રો આ વિડીયોને તમારે લાયક કરી દેવાનું છે, શેર કરી દેવાનું છે ને આ પેજને ફોલો ન કરજો જરૂર ફોલો કરજો. અને આતા માટે તો જરૂર એક વખત શેર ને લાયક બે બની જવું જોઈએ ભાઈ.